નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા। તો મિત્રો, આજથી આપણે આ ચેનલ ગુજરાત બાયોલોજી નીટ Q&A એટલે કે મિત્રો ક્વેશ્ચન અને આન્સર એની અંદર મેં મિત્રો અગાઉ પણ ક્વેશ્ચન અને આન્સરની એક સિરીઝ ચાલુ કરેલી હતી અને ફરી એકવાર હું મિત્રો આજે 2024ની નીટની એક્ઝામ માટે ક્વેશ્ચન સિરીઝ ચાલુ કરું છું, જેની અંદર મિત્રો ક્વેશ્ચન ઓફ ધ ડેમાં 2 થી 3 ક્વેશ્ચન હું એવા સમજાવીશ કે જેમાં એક પ્રશ્નના જવાબથી મિત્રો તમને સમજણથી બીજા 3-4 પ્રશ્નોના જવાબ આવડી જશે। એટલે કે મિત્રો સમજણ હોવી જરૂરી છે। આપણે જ્યારે પણ નીટના પ્રશ્નો સોલ્યુશન કરીએ છીએ ત્યારે મિત્રો બિલકુલ સમજણ હોવી ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો આજે એવા જ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આપીશ અને જેને સમજણ આપીશ, જેથી ઇન ફ્યુચર તમે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરતા હો તો એનો જવાબ પણ તમને આવડી જાય। એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન નીટમાં પૂછાશે તો એનો જવાબ પણ તમને આવડી જશે। મિત્રો સમજણ બહુ અગત્યની છે। NCERTની સમજણની સાથે સાથે આપણે MCQની પ્રેક્ટિસ કરો અને એની સમજણ પણ ઇમ્પોર્ટન્ટ છે। તો આજે મિત્રો હું એવા જ 2 થી 3 ક્વેશ્ચન હું તમને કહીશ જેની સમજણ હશે તો મિત્રો એના જવાબ તમને ચોક્કસથી આવડશે। તો ઘણીવાર આપણે ક્વેશ્ચન ગોખી દેતા હોય છે, પણ મિત્રો એવું નહીં ચાલે। બિલકુલ ગોખવાથી મિત્રો ખાલી મગજ થશે અને ઇન ફ્યુચર ભૂલી પણ જશો અને જેવો બીજો પ્રશ્ન પૂછાશે તો એ પણ આવડશે નહીં। તો મિત્રો આજે આપણે જે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન ઓફ ધ ડે 2024ની સિરીઝ, જેની અંદર છેક નીટની પરીક્ષા આવશે ત્યાં સુધી આપણે દરરોજ 2 થી 3 MCQ સોલ્યુશન કરીશું, જે રિપીટ નીટની પરીક્ષા આપે છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે અને જે લોકો ધોરણ 12માં ભણે છે અત્યારે પહેલી વાર પરીક્ષા આપવાના છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। તો મિત્રો છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા। સ્કીપ કરશો તો અધૂરું જ્ઞાન ના હોવાના બરાબર છે। તો મિત્રો શરૂઆત કરી છે। આજે મિત્રો હું તમારા માટે લઈને આવ્યો છું 3 પ્રશ્નો। અહીંયા જે પહેલા 1, 2 અને 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી કોન્સેપ્ટ રિલેટેડ ક્વેશ્ચન છે જે નીટમાં પૂછાઈ શકે છે અને રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે મિત્રો। તો આ નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 1 એટલે કે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન એના પ્રશ્નો છે મિત્રો। પહેલો પ્રશ્ન એવો લખ્યો છે કે 80 લઘુબીજાણુ ચતુષ્ક બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષની જરૂર પડે છે। એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો। આમ જોવા જઈએ તો પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝિંગ થઈ જાય। તો અહીંયા 80 લઘુબીજાણુ ચતુષ્ક બનાવવાના છે। તમને ખબર છે લઘુબીજાણુ ચતુષ્ક કેવી રીતે બને છે? તો એ પરાગ ચતુષ્ક એને જ લઘુબીજાણુ ચતુષ્ક કહેવાય મિત્રો। અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે 4 ચતુષ્ક હોય, એટલે કે 1, 2 અને 3, 4 પરાગરજ હોય। આ 4 પરાગરજ શરૂઆતમાં મિત્રો ચતુષ્ક બનાવે, આ રીતે મિત્રો ચતુષ્ક બનાવે, જે એકચ્યુઅલી પરાગરજ છે, જે છૂટા પડીને પરાગરજ બનવાની છે 4 પરાગરજ બનવાની છે, પણ અત્યારે ચતુષ્ક છે। તો આ કેવી રીતે બનાવ્યા હશે મિત્રો? તો આ પરાગરજ બનાવી તો પરાગ માતૃકોષ જોઈએ મિત્રો, જેને પોલિન મધર સેલ કહેવાય છે। તો પહેલું આપણને ક્લિયર થવું જોઈએ કે જે પોલિન મધર સેલ છે, સપોઝ કે આ PMC કહેવાય ને, પોલિન મધર સેલ મિત્રો, MMC મેગા મધર સેલ ના કહેવાય મિત્રો, પોલિન મધર સેલ કહેવાય, કારણ કે નર એટલે કે નરજન્યુ બનાવવાના છે, પરાગરજ બનાવવાની છે, એટલા માટે એના જે માતૃકોષ છે એને પોલિન મધર સેલ કહેવાશે। તો પહેલી વાત કે PMC, તો આ પોલિન મધર સેલ છે એ એકવાર અર્ધીકરણ કરશે તો 4 કોષો બનશે। અર્ધીકરણ કરશે મિત્રો, યાદ રાખજો, અર્ધીકરણ કરશે તો કેટલા 4 કોષો બને છે મિત્રો। 1 માંથી 4 કોષો બને છે પોલિન મધર સેલ। તો અહીંયા 1 માંથી 4 બને છે, આપણે 80 બનાવવાના છે મિત્રો। યાદ રાખજો, જો ચતુષ્ક 1 બને છે, યાદ રાખજો ચતુષ્ક મિત્રો કેટલા બન્યા? 1 ચતુષ્ક બન્યા અને કેટલા PMC માંથી બન્યા? 1 PMC માંથી। યાદ રાખજો ચતુષ્ક 1 બન્યું 1 PMC માંથી, કારણ કે 1 PMC માં અર્ધીકરણ થવાથી 4 પરાગરજ બને અને 4 પરાગનું ચતુષ્ક 1 બને। ક્લિયર? તો 1 ચતુષ્ક બન્યું 1 PMC માંથી। ઓકે, તો અહીંયા 80 લઘુ બીજાણુ ચતુષ્ક બનાવવાના છે, રાઈટ? 80, ફરીથી કહું છું 80 બનાવવાના છે। તો 1 ચતુષ્ક 1 PMC માંથી બને તો 80 ચતુષ્ક 80 PMC માંથી બને મિત્રો, યાદ રાખજો। તો અહીંયા જવાબ મિત્રો પહેલો આવશે 80 PMC મિત્રો। અહીંયા 10 PMC આપ્યું છે। જો મિત્રો MMC તો નહીં જ આવે, કારણ કે મેગા મધર સેલ નથી। મેગા મધર સેલથી મિત્રો માદા જન્યુ બને છે, માદા બીજાણુ બને છે, રાઈટ? તો એ નહીં આવે મિત્રો। તો અહીંયા PMCમાં શું આવશે મિત્રો? 80 PMC આવશે। આનાથી મિત્રો બીજો સવાલ પણ સોલ્યુશન થઈ શકે છે કે PMC મિત્રો 2N હોય, હંમેશા એની પ્લોઇડી 2N હોય, યાદ રાખજો। અને પરાગરજની પ્લોઇડી મિત્રો હંમેશા N હોય, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો મિત્રો કે પરાગ ચતુષ્ક હોય છે। અહીંયા હું દોરું છું, આ પરાગ ચતુષ્કમાં 4 પરાગરજો છે, 4 પરાગરજની પ્લોઇડી એટલે મિત્રો પ્લોઇડીનો મતલબ થાય છે રંગસૂત્રની સંખ્યા। રંગસૂત્રની સંખ્યાની ગણતરીને આપણે પ્લોઇડી કહીએ છીએ। તો અહીંયા પરાગરજમાં Nની પ્લોઇડી હોય છે અને PMC છે, જે PMC છે એ 2N હોય છે મિત્રો। 2N માં અર્ધીકરણ થવાથી NNN 4 કોષો બને છે। તો અહીંયા તમને જવાબ શું મળશે મિત્રો? 80 PMC। 1 ચતુષ્ક 1 PMC માંથી બને છે, એવી રીતે 80 ચતુષ્ક બનાવવા હોય લઘુ બીજાણુ ચતુષ્ક તો 80 લઘુ બીજાણુ માતૃકોષ જોઈએ, તો એટલે પોલિન મધર સેલ જોઈએ। તો આઈ હોપ તમને પહેલો જવાબ ક્લિયર થઈ ગયો હશે, એ જવાબ આવશે।
બીજું મિત્રો, જો મિત્રો બીજો પ્રશ્ન છે થોડો કન્ફ્યુઝિંગ છે. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય. હવે તમને ખબર છે પરાગાશય એ કેવું છે, ઘણા બધા લોકોને અહીંયા પ્રશ્ન થતા હોય છે, કન્ફ્યુઝ થતા હોય છે મિત્રો, પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમે સીધું પરાગરજ યાદ આવે મિત્રો એટલે તમારે પરાગાશય યાદ આવે એટલે મિત્રો તમારે એક આકૃતિ દોરવાની. મિત્રો તમને ખબર છે તમારી ચોપડીમાં આવી આકૃતિ આપી છે, આવી આકૃતિ આપી છે, તો તમને ક્લિયરલી તમે જોશો તો બે ખંડો તમને ક્લિયરલી દેખાશે બહારથી. અહીંયા આવી રીતે તમારી ચોપડીમાં આવી આકૃતિ ક્લિયર આપી છે, બે ખંડો તમને દેખાશે અને આ બે ખંડોની એક વિશિષ્ટ બીજી આકૃતિ આપી છે જેમાં મિત્રો આવી રીતે દર્શાવેલું છે આમ. ક્લિયર? તો અહીંયા બે ખંડો, આ બે મતલબ કે ટોટલી આમ જોવા જઈએ તો બે ખંડો છે પણ આના અંદર કોટરો 4 આવેલા છે મિત્રો. યાદ રાખજો, આવી આકૃતિ પહેલાં મગજમાં યાદ રાખજો કે ટોટલ 12થી 2 ખંડો તમને દેખાઈ રહ્યા છે. એ દરેક ખંડ પાછા બે ખંડોમાં વિભાજિત છે એટલે જેને આપણે કોટર કહીએ છીએ. તો અહીંયા લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી ચતુષ્કોટરીય, દ્વિખંડી દ્વિકોટરીય. જો દ્વિખંડી દ્વિકોટરી ના કહેવાય મિત્રો, કારણ કે ટોટલ કોટરો 4 આવેલા છે. ચતુષ્કોટરી ને ચતુષ્કોટરી, આમાં બે એક જ જવાબ લખ્યા છે એટલે એવું પણ નહીં મિત્રો. ખંડીય, જો ચોપડીમાં જે લાઈન આપી છે મિત્રો એની સાથે જ જવાનું. હંમેશા ચોપડીમાં જેવું લખ્યું છે ને એવી રીતે જ આપણે લખવાનું રહેશે. ચતુષ્કોટરી દ્વિખંડીય, તો ચતુષ્કોટરીય તો છે, દ્વિખંડી છે, પણ મિત્રો પહેલાં જે શું આવશે તો પહેલો બહારથી દ્વિખંડી દેખાય છે, પછી ચતુષ્કોટરી છે. એટલે જો બે છેલ્લો ઓપ્શન ને પહેલો ઓપ્શન તમને એક જેવા લાગે છે, પણ અસલીમાં નીટમાં આવું પૂછાય તો પહેલાં મિત્રો જે પ્રાયોરિટી આપવાની પહેલા વર્ડ્સને, રાઈટ. તો આનાથી આ બધા MCQ સોલ્વ કરવાથી મિત્રો આવી બધી સમજણ તમને પડશે જે હું અત્યારે આપી રહ્યો છું. તો આવું આવે એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, પણ એકચ્યુઅલી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા ક્લિયરલી પહેલો જ આન્સર આવશે દ્વિખંડીય. જે ચોપડીની અંદર આપણી પુસ્તકની અંદર જે શબ્દો લખ્યા છે દ્વિખંડી, જે બહારથી પરાગાશય આવી રીતે દ્વિખંડીય દેખાશે અને એકચ્યુઅલી ચતુષ્કોટરીય છે, અંદરથી ચતુર્કોટરીય છે. 4 કોટરો આવેલા હોય છે મિત્રો, રાઈટ. તો 4 કોટરોમાં શું હોય છે નેક્સ્ટ પ્રશ્નમાં તમને સમજણ પડશે, રાઈટ. તો બિલકુલ કોઈ કન્ફ્યુઝન વગર જવાબ એ જ આવશે મિત્રો. આનાથી ઘણું બધું મિત્રો શીખવા મળે છે આવા સમજણથી. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, પરાગાશયના દરેક ખંડમાં ખાલી જગ્યા 4 લઘુબીજાણુ ધાની આવેલી હોય છે, 2 લઘુબીજાણુ ધાની હોય છે. દરેક ખંડમાં પૂછ્યું છે મિત્રો, દરેક ખંડમાં. ફરીથી એકનો એક પ્રશ્ન આવે છે કે જો એક પ્રશ્ન પહેલો આવડે તો બીજો આવડે જ મિત્રો પ્રશ્ન. તો અહીંયા 2 લઘુબીજાણુ ધાની, ત્રીજો 1 લઘુબીજાણુ ધાની હોય છે, 2 જોડ લઘુબીજાણુ ધાની હોય છે. હવે તમે સમજી લો કે દરેક ખંડ કોને કહેવો. તો મેં ફરી કહું છું કે 2 જ ખંડ છે મિત્રો, ટોટલી 2 જ ખંડ છે અને દરેક ખંડમાં કેટલી ધાનીઓ છે જો મેં અહીંયા દોરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ખંડની અંદર 2 ધાની છે. તો દરેક ખંડમાં 2 લઘુબીજાણુ ધાની હોય. સી આન્સર મેચ થાય છે મિત્રો આપણા કોન્સેપ્ટ સાથે. તો કોન્સેપ્ટ સમજો મિત્રો, દરેક પરાગાશયના દરેક ખંડમાં કેટલી ધાનીઓ છે? 2 ધાનીઓ છે. આમ ટોટલ 4 ધાનીઓ છે, રાઈટ. તો દરેક ખંડમાં પૂછ્યું છે આપણે, ટોટલ નથી પૂછ્યું. જો ટોટલ પૂછ્યું હોત તો પહેલો આન્સર આવત, પણ આપણે દરેક ખંડમાં પૂછ્યું છે. દરેક ખંડમાં મિત્રો કેટલી ધાની હોય? તો 2 લઘુબીજાણુ ધાની હોય છે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. 3 MCQ મિત્રો મને ઇમ્પોર્ટન્ટ લાગતા હતા એટલા માટે મેં મિત્રો તમને કહ્યા. હવે નેક્સ્ટ બીજા ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન ઓફ ધ ડેમાં 2024ની સિરીઝ આજથી મેં ચાલુ કરી છે. તમારા બધા મિત્રોને કહી દેજો અને આવા MCQ દરરોજ કરતા રહેજો. હું તમને દરરોજ 2 થી 3 અથવા 4 પ્રશ્નો કહીશ અલગ અલગ ચેપ્ટરના. આજે મિત્રો પહેલું ચેપ્ટર મેં લીધું હતું. નેક્સ્ટ અલગ અલગ ચેપ્ટરના હું તમને અલગ અલગ પ્રશ્નો કહીશ જે બહુ જ કોન્સેપ્ટવાળા છે ને આમાંથી એકાદો પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયો તો તમારું 100% માર્ક્સ આવી જશે સારામાં સારા. તો આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ચૂક્યું છે અને મજા આવી છે પ્રશ્ન સોલ્વ કરવામાં. તો આવા બીજા પ્રશ્નો માટે રાહ જોજો. તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું એ પ્રશ્ન પણ લઈ લઈશ તમારા નામ સાથે મિત્રો. 100% તમને મજા આવશે. તો આઈ હોપ તમને ગમે હોય તો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા બધા મિત્રોને શેર કરજો. થેન્ક યુ સો મચ.